હેલો મિત્રો, જય માતાજી, નમસ્તે. તો આજે ફરીવાર અમે ત્રણેય ભાઈઓ તમારી માટે થોડું હાસ્ય, થોડો ઇતિહાસ અને એનો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો. આયો આયો. વાટવાળી મેલડી માતાજીના મંદિરેથી હવે હિરવાળી માતાજીના મંદિર તરફ ગઈ છે. અહીં થોડુંક આખું એવું લાગે છે, વાંધો નહીં આવે. કેળો ખરાબ છે, કેળો માતાજીની દયાથી મૂકી જાવ. તો મિત્રો, આ આવેલું છે અત્યારે ફોરેસ્ટમાં ભાવનગર વન વિભાગનું ગોડાઉન, જેમાં આમાં રાખવામાં આવે છે ઘાસ. સારું. આઠ બાપા આવી ગલી હો ભરતી. આ ગલી ઓ આવસ કાંદરા. આ આવસ ગીરનો નહીં, પણ આ વાડીનો આવસ છે. મિત્રો આ આવસ ને ત્યાં કાયમ રહેવા વાળા છે. અહીંયા ગયા અવાજ થોડોક એનો પંજાઈ ગયો હોય, થોડો બેહી ગયો હોય, એટલે આવાજ ને હજી એક્સ ની ગોળી ન લીધી હોય તો અવાજ કેવો આ ખબર છે? એક્સ ની ગોળી લો અને આવાજ ને ડિસ્ટન્સ દૂર કરો. હા બોલી બાકા દીધી હો. ગાડી ને બળ એ ભાઈ હલવાઈ ગયા બહોડિયા. કરે બળ કરાવશે એવું લાગે છે, તો ઉતરવાનું થતું નથી. આપણે કરાવો બળ. આ જોઈ લે હા રહી ગયા મંદિર આવ્યું એવું લાગે છે થોડું થોડું. હા રહ્યો અહીંનો ગેટ. આ ગેટ છે ને 5 વાગ્યા સુધી બંધ થઈ જાય. ગેટ સ્વરાઈ ગયો છે, ગીરમાં છે કે નહીં. હા રહ્યો એનો બદલો. હવે અહીંથી ઉતરવું હોય ને, અહીંથી અંદર ઉતરતા હિરવાળી માતાજીનું મંદિર આવશે. આપણે વડલા હેઠ આપણી બુલેટ રાણી પાર્ક કરજો. અહીં મંદિર બહુ ઊંડું છે, 500 મીટર ઊંડું હોય એવું લાગે. એટલે તમારો કોઈનો અહીંથી કવોય ઊંડો નહીં હોય. ઓળું જાય છે, ફરતું ધ્યાન રાખવું પડે આમાં પાછું, નકર અહીંયા બાસ્કો મારી જાય નક્કી નહીં. તો આ સુરભાઈના હાથમાં બબલા હોય, બળુભાઈના હાથમાં મસ્કન્યું આવસથી બીવરાવાના એમ બધું લઈ લીધું.
5 કિલોમીટર દૂરના અંતરે રેસર ફોરેસ્ટમાં આવેલું છે. તમે જોઈ શકો છો આ. તો મિત્રો આ વિસ્તારને સિબેટી કહેવાય છે. તો ચાલો આપણે મહાકાળી માના દર્શન કરી. બળુભાઈ વીરુભા દર્શન કરે છે ને જય સિબેટીવાળા મહાકાળીમાં. અહીંયા એમ કહેવાય કે માતાજીની માનતા પણ બધા કરે છે. માતાજીની માનતામાં જે કાંઈ સામાન વસ્તુની જરૂર પડે છે બધી જ સામાન વ્યવસ્થા કરેલી છે. જોડાણા છે તો મિત્રો આ છે વાંગડાનું વૃક્ષ મજા આવે એવું છે. અને તો તમે સમય મળે તો એકાદો આંટો ગીર ફોરેસ્ટમાં આવેલા સિબેટી વાળા મહાકાળી માતાજીના મંદિર તરફ જરૂર મારજો. હા એમ કહેવાય કે બળુભાઈ મોજા પહેરેલા ચાઈ આખા ઢીલા થઈ ગયા છે. થઈ ગયા છે અને અહીંયા સડાઈ એવું લાગતું નથી ઘડી કેમ લાગે વિડિયો બંધ કરવો પડે. વિડિયો બંધ કરવો કરવાનો જો. થતો નથી. ઓય! આ બાજુ જે મંદિર છે એ ખોડિયાર માતાજીનું લાગે છે. મંદિર છે આ શ્રી જગદંબામાં ખોડિયાર માતાનું. અને આ બાજુ તમે જોઈ શકો છો લોકેશન. તો મિત્રો આદિ અનાદિકાળથી અહીંયા એમ કહેવાય કે 50 ફૂટ ઊંચા પથ્થરના ભેખાડામાંથી પાણી વહેતું જાય છે. જે એમ કહેવાય કે ધારા વહેતી છે અત્યારે. તો એને આપણે ખીર કહીએ છીએ. તો એ ખીર ઉપરથી એમ કહેવાય કે માતા શિરવાળી માતાનું નામ પડે. તો પછી ભાઈ દર્શન કરીને નીકળ્યા અને હેડ્યા બકડાટી હેડ્યા. આવી ગયા આપણે હેડ્યા હો ભાઈ. કેમ પણ મંદિર તો જોવો તમે, આપણું જીવન આવું છે તો આમ. તો મિત્રો નીકળી ગયા છીએ અમે ડેમ બાજુ. માટલાને સારો નાખવા અમે થોડોક નાસ્તો લાવ્યા હતા. તો એ નાસ્તો ઘણો ખરો તો ખાઈ ગયા, બાકી એટલો જ વઈ ગયો. અહીં વધો પણ એટલો થાય તો એમ ખરા કહેવાય ને. કે આ ડેમમાં બહુ મોટા મોટા માછલા રહી છે. બહુ જ વિચિત્ર કાંઈ માછલા રહેશે. માછલા એટલે મારી જેવડું માછલું રહેશે આમાં. ઘણા બધા મારી જેવડા માછલા રહેશે. માછલા જ માછલા. ઓલે પણ
કાસબો દેખાય છે હવે તમને દેખાય તો જોઈ દો નાખીને આની પર જરીક એ. નાખજો, હો, જરીક જ નાખજો. આ રહ્યો અહીં જોયો ઓ આલ્યો હવે આલે ઓ યાર કાસબાને એમ ન કરવાનું ચલો ખરે બળુભાઈ શિકારું પકડ્યું આજકાલ માછલું પકડ્યું જો નાસ્તો પાસ્તો કરીને ભાઈ હિરવાણી માના દર્શન કરીને ભાઈ નીકળ્યા હો ભાઈ હવે તો અમે આવી ગયા છીએ અમારી રતન પાસે તો હાલો હવે નીકળજે તો અમારા વ્લોગને વિરામ આપી છે અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જય માતાજી